વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં જાપાની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયા કિનારે અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। અહીં 1,20,000 કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। મિયાવાકી પદ્ધતિથી સુંદર વનનું નિર્માણ થતાં સમગ્ર બીચની રૂપરેખામાં નવું પીંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે। एक सरपंच तरीके मैं खूब ज आनंदनी लागणी अनुभव छूँ, कारण के अमरा नारगोल गामनी अंदर दरिया किनारे भारतનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે। એમાં 1,20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। 2 વર્ષની અંદર વૃક્ષોની વૃદ્ધિ પણ ઘણી એવી સારી થઈ છે અને એમાં 99% સક્સેસ થયા છે આ વૃક્ષો। આજે આપણે જોઈએ તો આ જંગલની અંદર ઘણા એવા પક્ષીઓ, પતંગિયાઓ અને ઘણા એવા જીવો અંદર વસી રહ્યા છે અને એ ખૂબ જ સોહામણું અને સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યું છે।